वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 67मो। भगवान नारदीपुर थी मेऊ गाम पधार्या। उत्तर गुजरातનું આ મેવું ગામ। ત્યાં ભૂખણ ભાવસાર નામના હરિભગત રહેતા હતા। બહુ સારા નિષ્ઠાવાન સત્સંગી હતા। પણ એક ઘટના એવી ઘટી અને ત્યાં બાળકનો જન્મ થયો, પણ હાથ પગ નહીં। બાળકનો જન્મ થયો, હાથ પગ નહીં। હવે એની માને કેટલું દુઃખ થાય, પરિવારને કેટલું દુઃખ થાય। તો ભગવાનની કૃપા થઈ જન્મ્યો, પણ હાથ પગ વગરનો એને આ તો નાનો હોય તો સમજાય, એને પાલે પોસે, પણ મોટો થાય પછી કેટલાક દિવસ દુઃખી થાય, પોતે જ દુઃખી થાય ને। ચાલે નહીં, હાલે નહીં, કામ કરી શકે નહીં, કાંઈ ન થાય। અને એમાં ભગવાન મેવું પધાર્યા। અને ત્યારે બધાને ખબર પડી કે ભગવાન તો બહુ પ્રતાપી છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે। એલા ભાઈ, એને ભગવાન પાસે લઈ જાઓ તો વળી કાંઈક કૃપા કરે। સભામાં એમની મા, દીકરાની મા પોકે ને એમાં શું થયું, ભગવાન સભા ભરીને બેઠા હતા અને બાજુમાંથી, પાડોશમાંથી રડવાનો અવાજ આવ્યો। આક્રંદ કરુણ રડવાનો અવાજ જ્યારે સાંભળ્યો ત્યારે ભગવાન કે આ શું થાય છે, કોણ રડે છે? ત્યારે ભક્તોએ કીધું, મહારાજ અહીંયા બાજુમાં રહે છે અને એને ત્યાં દીકરાનો જન્મ થયો છે। પણ મહારાજ કે એ તો ખુશીની વાત કહેવાય, પુત્રનો જન્મ થાય એટલે આનંદની વાત કહેવાય, એમાં રડે છે કેમ? અને ત્યારે વાત કરી કે મહારાજ, એ છોકરો જન્મ્યો ને એને હાથ પગ જ નથી, હાથ પગ વિગારનો જન્મ। મહારાજ કે એવું બને નહીં, ભગવાન જન્મ આપે એટલે તો બરાબર જ આપે। અરે મહારાજ, પણ બધાએ જોયો એને હાથ પગ નથી એટલે તો એની માં રડે છે, નહીતર એને રડવાનું કારણ શું? ઘરમાં બધાએ આક્રંદ કરે છે। મહારાજ કે દીકરાને અહીંયા તો લઈ આવો, અમે જોઈએ કે એને હાથ પગ છે કે નહીં। અમે તો જોઈએ તારે માનીએ, એમ રડવાથી ન માનીએ। 2-4 જણા દોડ્યા અને વાત કરી કે આ પ્રભુ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન કરુણાનો અવતાર આજ પ્રગટ ધરતી ઉપર વિચરે ને આજ આપણા ગામમાં આવ્યા છે। હે તો કે હા, દીકરાને ત્યાં દર્શને લઈ જાઓ અને એમણે બોલાવ્યો છે એને જોવો છે, કેવું હોય નહીં એમ કે છે। એમ થાય ને કે તો પછી એને બતાવો ને, ખબર પડે એને કે આમ જ છે। અને એ દીકરાને લઈ એમની માં આવી અને પછી
શ્રીજી મહારાજના હાથમાં બાળકને દીધું અને મહારાજે ખોળામાં બેહાડ્યું અને મહારાજે અહીંયા જે પહેલાં અહીંથી ખભાથી જ હાથ નહોતા, ત્યાં પોતાનો હાથ આમ ફેરવ્યો અને આમ પકડ્યો ખભો પકડીને આમ ખેંચ્યું તો ખભામાંથી હાથ નીકળો, આ બાજુથી ખેંચ્યું તો ત્યાંથી હાથ નીકળો, પગ હતો અહીંથી કેડથી પગ જ નહીં, તે કેડમાં હાથ દઈને આમ ખેંચ્યો તો પગ નીકળો. બધા જોતા રહી ગયા. એની માએ તો માથું નમાવી ખોળો પાથરીને પ્રભુની સ્તુતિ કરી, હે નાથ, હે પ્રભુ, હે દયાના સાગર, કરુણા નિધિ, હા તવ કૃપાથી કે છે ને, ભગવાનની કૃપાથી એ પાંગળો પર્વત ચડે, મૂંગો વેદ ભણે. એ તો સાંભળ્યું તો આજ સાચું જોયું. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. તમે આ દીકરાને હાથ પગનું દાન દીધું. મહારાજ કે આ જીવશે તે સુધી દોડશે, જાઓ કઈ ચિંતા ન કરતા તમે, બસ, અને બહુ સારા ભગવાનના ભગત થશે. આ પરચો મેવું ગામમાં, ત્યાં ભગવાને દીકરાને જીવત દાન દીધું. હાથ પગ ભગવાને નવા સર્જી દીધા. આમ થાય, બોલો, થાય તારે. અને હરખી ન હાલે આંખો બાંખો તો ભગવાન લઈ લે પાછા. હો, દીધી હોય આંખો દર્શન કરવાની, બીજું ત્રીજું કોડામાં નાખ્યા જ કરે તો ભગવાન કે લે તારે કઈ કામની છે નહીં. હાથ પગ એવું ભગવાનને મંદિરે જવા પગ જો કામ ચાલતા હોય, એ તરફ ગતિ કરતા હોય તો વાંધો નહીં, પણ ક્યાંક બીજી જગ્યાએ ખડકાઈ જતા હોય તો ભગવાન પછી ચકેડું ભૂમાડ્યો. લ્યો, ભગવાનના હાથમાં છે આ બધાને. એને તો ત્યાં બધાની નજર સામે દીધા. હકીકતમાં તો આપણને બધાને હાથ પગ એને દીધા છે. કોને દીધા છે ભાઈ? હાથ કોને દીધા? હાથ ન હોય તો કામ કેમ કરી શકે? ખાઈ કેમ હકે? બધું પહેરી કેમ હકે? હાથ દીધા ભગવાને, પગ દીધા, આંખો દીધી, પેટ દીધું, હૃદય દીધું, કિડની દીધી, વાલ દીધો, કેટલી વસ્તુ, કાન, નાક, જીભ, દાંત, બધું કોણે આપ્યું? ભગવાને આપ્યું છે. આ તો પરચો છે એટલે ઓહો, પણ એને આપણને એને જ આપ્યા છે. જો આવું સમજે તો માણસ રોજ ઓહો થાય. હો, હે ભગવાન, તમે મને હાથ દીધા, પગ દીધા, તમે મને આ માણસનું સરસ મજાનું સર્જી દીધું, અને પછી હાથ જો સેવામાં ન વાપરું, લ્યો તો ભગવાન કે ફરી વાર તને હાથ ન દઉં, હા ચારે ચાર પગ જ દઉં, પૂંછડી દઉં, ઉલાડ્યા કરી પછી બીજું હું. એમ ભગવાન કરુણાના સાગર છે. જીવ પ્રાણી માત્રને જે પ્રમાણે ઈ મોક્ષનું સાધન કરી શકે, ભક્તિ કરી શકે, પોતાના કર્મો ઉપર મેખ મારી અને સરસ મજાના પુણ્ય કર્મ, સત્કર્મ કરી શકે, એટલા માટે ભગવાને આપણને સર્જી આપ્યા છે. માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ જનાનામ અસૃજત પ્રભુ. ભગવાને સર્જી આપ્યા છો આ લોકમાં પણ સુખી રહે અને એના દ્વારા પરલોકનું પણ ભાથું ભરી શકે, એટલા માટે ભગવાને આ સર્જી આપ્યું છે. માણસ એનો દુરુપયોગ જો કરે તો લખ 84 યમયાતનામાં જાય તે કરોડો વર્ષો સુધી એમાંથી બહાર ન નીકળી શકે. ઘણા તો જીવતા જમપુરી ભોગવે. શું કરે? હા, જ્યારે યુવાની હોય, જ્યારે આપણા હાથમાં સમય હોય, ત્યારે પ્રભુ ભજ્યા ન હોય, ભગવાનના દર્શન, ભક્તિ, સેવા, પૂજા કંઈ કરી ન હોય, કંઈ બીજું કંઈ સારા સત્કારમાં એનાથી થયા ના હોય. હમણાં એક ડૉક્ટરની બહુ વિડીયો સરસ મજાનો મોકલો તો મને જોયો. એ પોતાનો સ્વાનુભવ ડૉક્ટરનો. એ કે હું છે ને છેલ્લા વર્ષોથી, 20 વર્ષથી હું આઈસીયુમાં સ્પેશિયાલિસ્ટ છું. આઈસીયુના દર્દીઓને કેર કરું છું. અને એક દિવસ કે આઈસીયુના વોર્ડમાં ગયો અને એ વખતે એક દર્દી રડતો હતો.
આ મોટે ભાગે આઈસીયુના દર્દી બેભાન હોય, નળીઓ બધી નાખેલી હોય અને બધી પ્રકારના પંચર કરેલા હોય અને આમ 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 એવી શુદ્ધબુદ્ધ કાંઈ હોય નહીં, બેભાન અવસ્થામાં જ હોય, એ જ આઈસીયુમાં હોય ને. પણ આ આઈસીયુનો પેશન્ટ હતો ને એ થોડો ભાનમાં હતો, પણ એ રડતો હતો. એટલે એનો અવાજ મેં સાંભળ્યો અને એની પાસે ગયો ત્યાં તો ચોધાર આંસુ. એટલે ભાઈ રડે છે કેમ? તું તો ભાનમાં છો, તને સારું થઈ જશે, ભગવાનને પ્રાર્થના કરશું, તું રડેશ કેમ? તને કંઈ દુઃખ છે, કંઈ તકલીફ છે? ટાઈમે દવા બીજું ત્રીજું કંઈ આવતું નથી? કંઈ કોઈ આમ હગાવાલા શું છે તને તકલીફ? તારે કે છે મેં મારી જિંદગીમાં જે કર્મો કર્યા ને એ મને સામે દેખાય છે અત્યારે. જેમ ટીવી જોઈએ ને અને કેમ દ્રશ્યો આવે, એમ મેં મારી જીવનમાં કરેલા, જ્યારે હું સમજણો થયો ત્યારથી અત્યાર સુધી મેં બુરા કર્મ બહુ કર્યા છે અને એ મને સામે દેખાય છે. એટલે મારા હૃદયમાં, મારા શરીરમાં, મારા આત્મામાં પીડા બહુ થાય છે, દુઃખ થાય છે, એનું રડું છું. મારાથી સહન નથી થતું કે મેં આવા ધંધા કર્યા છે. વિચારો, દેખાય. આ એકની વાત નથી હો, દરેકની વાત છે. પણ જો ભગવાનનો ભક્ત હોય, દાન પુણ્ય કર્યું હોય, સારા કર્મ કર્યા હોય, ભક્તિ ભજન કર્યા હોય, અને ત્યારે એણે પણ દેખાય તો ખરું એ નહીં, પણ એને આનંદ હોય. આહા હા હા, જીવનમાં કરવાનું તે કરી નાખ્યું છે, માટે હવે આપણે દુઃખ કાંઈ નથી. અને એને શરીરમાં પીડાઈ ન થાય, આત્મામાં પીડાઈ ન થાય, કોઈ પ્રકારનું દુઃખ ન થાય, અને આ માખણમાંથી વાળ કાઢે ને એમ આત્મા છૂટો પડી જાય અને ભગવાનના ધામને પામી જાય. મૃત્યુ તો એને આવે છે, પણ એ મૃત્યુથી બચી જાય છે, એને દુઃખ નથી થતું. અને પાપી જીવને દુઃખ બહુ થાય છે, પીડાય છે. હા, બોકાહા નાખે, ઘણી વાર તો રાયડું નાખે, બચાવો બચાવો બચાવો, મારે નથી જવું, મને પરાણે લઈ જાય છે, એમ કે. આ પાપ, બુરા કર્મ. હા, આટલું ભગવાને આપ્યા પછી જો આપણે ભગવાન માટે કે આપણા જીવના કલ્યાણ માટે જો ન કરીએ તો બુદ્ધિ શું કામની? હે, જો આંખ दी प्रभु ने वो हरि का दर्शन किया करे, जो पाव प्रभु के मंदिर जाया करे, वही पाव है जो प्रभु के मंदिर जाया करे. आंख वही है जो प्रभु का दर्शन किया करे, जीभ वही है को जो हरि गुण गाया करे, कान वही है जो प्रभु का कथा गुणगान કર્યા કરે, वही जीभ है. बाकी तो डेडकानी जीभમાં આપણા જીભમાં કાંઈ ફેર નહીં. લ્યો, એટલા માટે અહીંયા ભગવાને મેરુ ગામની અંદર, મેવું ગામની અંદર આવી રીતનો પરચો કર્યો અને દીકરાને હાથ પગ સર્જી આપ્યા. બધાય રાજી 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 થઈ ગયા, ભગવાનનો જય જયકાર થઈ ગયો અને બધાને ભગવાન પ્રત્યે ભાવ વધી ગયો. ભગવાન ત્યાંથી લાંઘણોજ ગામમાં ગયા, ભક્તોને સુખ આપવા ત્યાં પધાર્યા છે. લ્યો, લાંઘણોજની લીલા પણ અદ્ભુત છે. સોનબાઈ થઈ ગયા લાંઘણોજના, બહુ પ્રેમી ભક્ત. વારે વારે જ્યારે પણ લાંઘણોજ જાય ને ત્યારે અગાઉથી કહી દે મહારાજ, થાળ કરે, સોનબાઈ થાળ કરે અને જમાડે બહુ ભાવથી. એક સોનબાઈ હતા અને એક બીજા કોઈક બેન હતા, એનું નામ ભૂલી ગયો. એકવાર તો મહારાજ થાળ કરવા માટે ત્યાં પધાર્યા. સોનબાઈ અને એમની કોઈક સહેલી હશે, બેનપણી, હા, એને કીધું કે આ વખતે, આમ તો સોનબાઈ બધી તૈયારી કરી નાખી હતી, પણ પેલા બેને બહુ પ્રેમ ભાવવાળા હતા, આમ જ્યાં બહુ ભાવનાવાળા હતા. તે પછી મહારાજે એને ત્યાં પધાર્યા. સોનબાઈને કીધું, સોનબાઈને પછી ના ન પાડી, તે સોનબાઈએ થાળ કર્યો. બોલો, આ બાજુ અહીંયા થાળ થયો, ન્યાય થાળ થયો. મહારાજ અહીં જમવા બેઠા ને, પણ પેલાનો ભાવ હતો, મહારાજ હજી કેમ આવ્યા નહીં, હજી કેમ આવ્યા નહીં, હજી કેમ આવ્યા નહીં. લ્યો, અહીંયા થાળ જમીને પાછા મહારાજ ત્યાં ગયા, 2 વખત થાળ જમ્યા. હા, ભક્તિભાવ જેનો હોય તો ભગવાન સામે ચાલીને જાય. ઠાકોરજી જમે, સંતો જમે, લ્યો, ભાવના ભૂખ્યા છે ભગવાન. પણ એકવાર કેવું થયું, ગામના કોઈ આગેવાન એ વખતના છે, બહુ
હા, એને થોડી મહારાજમાં એલર્જીમાં સમજો ને તમે. હા, એને ગમે નહીં બહુ. એ છે ને ગામમાં એક ગામ ગુરુ હોય છે, ગામની ભાગોળમાં કોઈ મઠ નાખીને કે મઠી કરીને કે કંઈ આશ્રમ કરીને રહેતા હોય છે. તે સમજ્યા? તે મહારાજ આવ્યા ને તે એ મહારાજ પાસે આવ્યા એટલે કે ભાઈ અમારે તો અહીંયા ગામ ગુરુ છે, હું ત્યાં સ્વામિનારાયણ. એ મહારાજ પાસે ન આવ્યા સમજ્યા. એટલે પછી કીધું કે કેમ એ આવ્યા નથી અહીંયા, ગામના આગેવાન હોય તો કે એ તો ન્યા જાય છે, કે ગામની ભાગોળે કંઈક નાખેલું છે અને કંઈક આશ્રમ જેવું કર્યું છે, ન્યા કોણ રહે? તો કે એક છે કોઈ મહાત્મા કોઈ રહે. તો કે આખું ઘર, એની દીકરી, એના દીકરાના વહુ બધા ત્યાં જાય, માણસો બહુ જાય છે. હા, પછી એને થયું સ્વામિનારાયણ આવ્યા, કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે? તો કે હા. તો કે છે કે કાંઈ પરચા પૂરેશ? કે મહારાજ પાસે આવ્યા કે સ્વામિનારાયણ તમે કાંઈ પરચા પૂરો, અમારે તો ગામ ગુરુ છે ને પરચા પૂરે. હા, સમજ્યા શું કીધું? એ તો પરચા પૂરે. આ કથા લખી છે. તો મહારાજ કે 8 દીમાં પરચો પૂરશે. કે શું કીધું? એમ કરીને મહારાજ તો વયા ગયા. 8 દીમાં તમને ગામના પેલા મેન પટેલ આગેવાન છે કે તમને જ પરચો થાય. તમે બહુ પરચા કરો છો ને. હા, એ કંઈક કામણ ટમણ જાણતા છે, ગમે તે કંઈક વેરી વિદ્યા કે જંતર મંતર કંઈક, એટલે લોકોને એવું દેખાતું હોય ને ત્યાં જાતા હોય. પણ મહારાજ કે 8 દીમાં પરચો પૂરશે. અને 8 દીમાં બની ઘટના એવી કે પોતાની સગી દીકરીને લઈને બાવાજી જે કંઈ હતા એ ભાગી ગયા. જય સ્વામિનારાયણ. ગોત્યા ન જડ્યા. લ્યો, ગામમાં દેકારો થઈ ગયો ને હા હો થઈ ગયો. ને તમે જો તો પરચો પૂર્યો મોટો. ભગવાન બોલ્યા હતા, કીધું હતું ત્યારે એને યાદ આવ્યું કે હા મારું બેટું આ તો થયું. મહારાજ કે અમે કાંઈ પરચા પૂરતા નથી, અમે તો જીવને ઉપદેશ આપીએ છીએ, સદમાર્ગ બતાવીએ છીએ, પંચ વર્તમાન પડાવીએ છીએ, ભગવાનની ભક્તિ કરાવીએ છીએ, ભગવાનમાં જોડીએ છીએ. અમે કંઈ આવી રીતનું ભાઈ કોકનું લઈને કોકને દઈ દઈએ એવું કાંઈ અમે કરતા. અમે કંઈ રાતોરાત કરોડપતિ કોઈને કરતા. અમે તો ભક્તિનું દાન આપીએ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનો ઉપદેશ આપીએ, લોકોના વ્યસન છોડાવીએ. હા, અને તમારા પ્રભુ શું કરાવે? તો કે તો વ્યસન કરાવે, છોડાવે નહીં. અહીંથી માગે એ અમે આપીએ કે એને. મહારાજ કે તો જ પરચો નક્કી પૂરે. સમજ્યા? અને પરચો થયો. લ્યો, એકવાર મહારાજ લાંઘણો જ ગયા અને સોનબાઈને ખબર પડી. તે મહારાજને કે મહારાજ થાળ કરું છું, જમી જાઓ. મહારાજ કે અમારે છે ઉતાવળ, અમે કંઈ રોકાવાના નથી આ વખતે નહીં. તે મહારાજ એમ હાલે નહીં હો, દર વખતે તમે થાળ જમી જાઓ, ભૂખ્યા જાઓ તો અમારી આતરડી બળે, અમને દુઃખ થાય. તમે આવ્યા હોય ને જમ્યા વગર જાઓ. મહારાજ હમણાં જ રસોઈ બનાવી દો તાત્કાલિક. મહારાજ કે હમણાં નહીં ક્યાંય નહીં, અમારે રોકાવું જ નથી ને અમારે તો નીકળી જ જવું છે, આગળ પહોંચવાનું છે. બહુ આગ્રહ કર્યો તો મહારાજ ન રોકાણા. સોનબાઈને દુઃખ બહુ થયું. અને પછી મહારાજ નીકળ્યા, પણ રાતનું ટાણું બરાબર હાંજે નીકળાતા તે આ ઘેરે ગયા ને એક સરસ મજાની વાડી. એટલે કોઈને પૂછ્યું કે ભાઈ આ વાડી કોની? તો કે સોનબાઈની. સરસ મજાના ઝાડ ઘટાદાર. મહારાજ કે અહીં રાત રોકાઈ જવું છે. લે, ત્યારે ભક્તો સંતો કે મહારાજ તો પછી ગામમાં રોકાઈ ગયા હોત, પેલી સોનબાઈ બિચારી બહુ આગ્રહ કરતી હતી. તો મહારાજ કે ન્યા ગામમાં નહીં, વાડીએ રોકાવું છે. હવે એ સમાચાર સોનબાઈને મળ્યા. સોનબાઈનો આનંદનો કોઈ પાર નો. રાલો ઘેર નહીં તો વાડીએ. આપણે શું ફેર પડે? ઘેર નહીં તો વાડીએ. એમ કહેવાય છે સોનબાઈ છે ને એ પેલી સેવ, ખબર છે કાઠિયાવાડમાં સેવ બનાવે, પેલા હંચાથી પાડે, હાથેથી પડે, હાથે પાડતા પછી હંચા આવ્યા પછી પેલા ઓશિકામાં નાખીને પછી તડકે હૂકવે. હા, એ સેવનો ડબરો ઉતાર્યો અને સેવને બાફે ને, સેવને બાફી અને ઘી અને ખાંડ, દળેલી ખાંડ હોય, ઘી ખાંડ ને સેવ, એ ત્રણેય ડબરા એક ટોપલામાં મૂક્યા અને પછી ઉપડ્યા વાડીએ.
મહારાજ ત્યાં અને હાથમાં ફાનસ હો. અને મહારાજને એક ડુંગરજી કરીને હરિભગત હતા હારે મહારાજની હારે. ડુંગરજી ત્યાં, મહારાજ તમને ભૂખ નથી લાગી? મહારાજ કે ભૂખ તો અમને લાગી છે. લે મહારાજને ભૂખ ઉબડી. તો પછી ત્યાં પેલા હજી સોનભાઈ પોઈગા નથી હો, તે વાતો કરે. તે મહારાજ તો પછી તમે ખાધું નહીં, મને ખાવા દીધું નહીં. મને કીધું હોત કે અહીં રોકાવાનું, મને એમ કે હા મેં ગામ પોગી જઈશું, એટલે મેં તમારા લીધે કાંઈ કોઈને કીધું નહીં. અને તમે ભૂખ્યા રહ્યા ને હું ભૂખ્યો રહ્યો. કે મહારાજ ત્યાં કીધું હોત તો ભાઈ અહીંયા રોકાઈ જવાનું તો હું ગામમાં ખાઈ તો લેત. સોનબાઈનો ભાવ તમે નહીં તો હું પૂરો કરત. હવે આ તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી અને આ વાતો કરે છે. ભૂખ લાગી છે, હવે કરશું હું? પેલો ડુંગરજી કે ભાઈ અમને ભૂખ લાગી મહારાજ. ત્યાં તો ભાઈ ફાનસનું અજવાળું થયું. મહારાજ કે આ અત્યારે કોણ? ત્યારે પેલા સોનભાઈ પૂછ્યા કે એ તો હું પૂછું છું, અત્યારે મારી વાડીમાં કોણ? તમે કોણ છો કે? ત્યારે મહારાજનો અવાજ છે ને સાંભળી ગયા. તરત સોનભાઈને તો ખબર જ હતી. પછી ત્યાં થોડુંક પેલો ભઠ્ઠો પેલો હળગાવ્યું ને અંજવાળું કર્યું. ફાનસ તો હતું જ્યારે. અને પછી મહારાજ તમે અહીંયા રોકાણા એના કરતાં ઘેરે રોકાણા હોત તો વાડીએ અહીંયા અંધારામાં અહીંયા. મહારાજ કે અમારે અહીં ઈચ્છા હતી એટલે અહીં રોકાણા. મહારાજ મને ખબર જ હતી. આમ જો આ પ્રેમી ભગત કેવા, મહારાજ અમને ખબર જ હતી કે તમને ભૂખ લાગશે જ એટલે તમારા માટે જો આ લઈ આવ્યો છો. એમ તો બહુ સારું લ્યો. પણ ભાવમાં પ્રેમમાં ઓ પાગલ કે આજ મહારાજને અહીં ઘેરે નહીં તો વાડીએ પણ જમાડ્યા વગર તો જવા જ નથી દેવા. અને એને ભાઈ ડબરો ખોલ્યો અને તાહડી કાઢી અને મહારાજને ભાઈ જમાડ્યા. લઈ આવ્યો તો જાજુ ડબરો ભરીને. તો મહારાજને સેવ પીરસી, પછી ઉપરથી પેલું ઘી નાખ્યું અને પછી પેલી ખાંડ નાખી. સમજ્યા? એ ખાંડ નાખી અને હલાવી અને મહારાજ મીંડા જમવા. એક કોળીઓ ને બે કોળીઓ તો આંખો પોળી મીંડી થવા આમ તેમ. તોય મહારાજ ખાધા જ કરે છે, ખાય છે. જોવો ખાય છે, ખાઈ ગયા. તે મહારાજ બાજુમાં પેલો ઈશારો કર્યો પેલો કોને? ડુંગરજીએ. કે મહારાજ બધું એકલા હું છું અહીંયા અને મને ભૂખ લાગી છે મહારાજ. તો મહારાજ કે એક કામ કરો, ડુંગરજીને દિયો થોડુંક દેજો પહેલાં, જાજુ નહીં. તો ડુંગરજી કે આમ ડોળા કાઢ્યા. મહારાજ થોડું શું કરવા, મને ભૂખ લાગી છે. તાંડી કાઢી અને એ સેવ નાખી અને ઘી નાખ્યું અને પેલી ખાંડ નાખી દળેલી. સમજ્યા? નાખી અને થોડીક પેલા કે થોડીક નાખજો ખાંડ, પેલા ભાવે તો બધા આપજો કે. તો પેલો ડુંગર કે ના ના ખાંડ તો ભાવે જ ને. નાખ કે ખોબો ભરીને 2 ખોબા નાખી ખાંડ અને આમ હલાઈને અને જ્યાં પેલો જ કોળિયો આમ ધીગો ત્યાં તો મોઢામાં ચોટી ગયું. મહારાજ તો 2 તાંડી ખાઈ ગયા હતા. પછી કીધું કે હવે આને બહુ ઈચ્છા છે, એને ભૂખ લાગી છે, ક્યારનો ટગર ટગર મારી હામું પેલું કૂતરી પૂછડી પટપટાય એમ જોવે છે, માટે એને દ્યો ખબર પડે. અને દીધું, આને મજા આવી ગઈ. પણ પેલો કોળિયો દીધો તો ચોટી ગયું સીધું જ મોઢામાં. આને ઉબકારી આવ્યો, આ શું છે કે. પણ બાઈએ શું કર્યું હતું? ઉતાવળમાં પ્રેમમાં પેલો હાકરનો જે દળેલો હાકરનો ડબરો હતો એ ઘેરે પડ્યો રહ્યો. અને પેલો શું કહેવાય, પેલો શું કહેવાય, પેલો ચોખાનો લોટ ભરેલો હતો એ ડબરો ઉપાડી લીધો. હાકર સમજીને, ખાંડ સમજીને દળેલી, અને એ નાખે તો ભગવાન ખાઈ ગયા બોલો. અને આને તો પાછું વળ્યું તો ઉલટી થઈ ગઈ. અરે મહારાજ તમે ક્યારના ખાવ છો, આ કેમ ગળા નીચે ઉતર્યું? અને મને તો આ બકારિયા તો મારે તો ઓપરેશન કરીને કાઢવું પડશે બધું, મારે કઈ ખાવું નથી કે. ત્યારે પેલી બાઈને થયું તને વાંધો શું આવ્યો હતો? કે આ હાકર નથી, આ લોટ છે, લોટ લ્યો. ઈ કોરો લોટ, કાચો લોટ કેવો લાગે? તો બોલો બકારી આવી, બકારી. પછી શાનબાઈને દુઃખ બહુ થયું. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ઉતાવળમાં તમને જમાડવામાં મારાથી ચૂક થઈ ગઈ અને ઘેરે ડબરો પડ્યો રહ્યો અને આ તમને જમાડ્યું આવું
અને તમે પાછા ખાઈ ગયા. મહારાજ કે હું તો પ્રેમનો ભૂખ્યો છું, હું વસ્તુનો ભૂખ્યો નથી. તમારા હૃદયનો ભાવ, પ્રેમ, સાચો, શુદ્ધ, નિર્દોષ ભક્તિ, નિષ્કપટ ભક્તિ, એટલે હું વારે વારે આવું છું, તમારા હાથનું જમું છું. મને તમારા હાથનો થાળ બહુ આજે બહુ ભાવ્યો. એ તો આને લોટ લાગ્યો, હું તો હાકર, મને તો હાકર કરતા ગળ્યું લાગ્યું. તને કેમ આમ થયું? તે પેલો કે લે મહારાજ તમે હું એમ બોલો છો, ખાઈ જવો ખબર પડે. મહારાજ ખાધું, મને તો ગળ્યું લાગે. તને તો કે મને આ બકારી આવે, મારાથી ગળે ન ઉતરે. તે ભાવ જોઈએ કે લ્યો. એટલે મહારાજે આવી લીલા કરી. પછી કે મહારાજ હવે તો તમને નહીં જવા દઉં, નહીં જવા દઉં. આવો લોટ મેં તમને ભૂલમાં ખવડાવ્યો, હવે તો થાળ જમીને જ જવું પડશે. વળી મહારાજને પાછા વાળ્યા, બોલો, ઘેરે લઈ ગયા. બીજે દિવસે થાળ જમાડીને પછી મહારાજને રવાના કર્યા. આવા અતિ પ્રેમી લાંઘણોજના ભક્ત સોનબાઈ હતા. એના ભક્તો બહુ ભાવિક. ભગવાને ત્યાં એને સુખ આપ્યું. પુને પીછા ફેરી જેતલપુર મેં આયે શ્રી હરિ હરખિત ઉર में संत सभा में श्याम विराजे लखी छवि कोटिक काम हिलाजे। પછી હરિઉરમાં આનંદ સાથે ફરી જેતલપુર પધાર્યા. જેતલપુરમાં શ્રીહરિ સંતસભામાં બિરાજમાન થયા. એ સમયે શ્રીહરિની મૂર્તિનું દર્શન કરતા કોટી કામદેવ પણ લજાઈ જાય એવું હરિનું અદ્ભુત સ્વરૂપ જોયું. રૂપ રૂપના અંબાર, તેજ તેજના અંબાર, અને આવું ભગવાનનું દિવ્ય દર્શન થયું. બધાને આનંદ 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 થઈ ગયો. શ્રીહરિએ અંગે અંગો સર્વે અંગોમાં શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. છાતી ઉપર પુષ્પના હાર શોભી રહ્યા, પાઘમાં કલગી ને પુષ્પના તોરા, હાથમાં પુષ્પના કંકણ આ રીતે ધારણ કરેલા. હરિના બંને ભુજા ઉપર પુષ્પના બાજુબંધ. આની સુગંધ લેવા માટે ભમરાઓના ટોળે ટોળા ગુંજારવ કરવા માંડ્યા. ઓહો લ્યો, એ કોઈ ભમરા ન હોય, એ મુક્તો હોય. મહારાજની પ્રસાદીના પુષ્પની સુગંધ લેવા, ન્યાયના પ્રસાદીના હારનો સ્પર્શ કરવા. ભમરાઓ મુક્તો ભમરા રૂપે થઈને આજુબાજુમાં ઘૂમતા હોય, ભગવાનનો આસ્વાદ લેવા માટે, મૂર્તિને માણવા માટે. આવું અદ્ભુત. હા, જેતલપુરમાં પણ ભગવાને એવી, ભગવાન છે ઉત્તર ગુજરાતમાં છે ને, ભગવાને એવા હરિભક્તો મૂક્યા અને એવા હતા બધા પ્રેમી. એ પછી ડાંગરવાના જતનભાઈ હોય, કે પછી લાંગડોના સોનભાઈ હોય, કે મેવું ગામના ભૂખણ ભાવસાર હોય, કે પછી જેતલપુરના ગંગાબા હોય, કે પછી જેતલપુરના પેલા શું નામ છે જીવણ ભગત. આ જેતલપુરમાં બનેલી સત્ય ઘટના. ગંગાબાને તો એવો પ્રેમ હતો. એ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને બહુ વૃદ્ધ હતા, પણ છતાંય એને ખબર પડે ને કે મહારાજ આવે છે ને, તો એ હામાં જાય. અને એ કેવી રીતના જાય, સગડી, અને સગડી પછી કેવી ખબર, હળકતી, અને એ સગડી માથે લે, અને એ હળકતી સગડી, અને એના ઉપર દાળ ભાત બનાવે ઘેરે. પછી ગરમ ને ગરમ રે ને કોલસા નાખીને એમ ગરમ ને ગરમ. પછી મહારાજને સામે ત્યાં જાય ત્યાં સુધીમાં કલાકમાં હાલીને જવાનું હોય તો ટાઢા ન થઈ જાય ને, એટલે હળકતી સગડી માથા ઉપર લે ને એના ઉપર દાળ ભાત મૂકી રાખે. કેટલો પ્રેમ હશે, વિચાર તો કરો તમે, કેટલો પ્રેમ હશે. હા, એકવાર તો મહારાજ ગઢડાની અંદર, મહારાજ ને ભૂખ લાગી એટલે મહારાજ માટે થાળ, કે જાઓ બાને કયો અમારા માટે થાળ બનાવે. એટલે લાડુબાઈ જીવબાઈએ મહારાજને માટે થાળ બનાવ્યો. એટલે સરસ મજાનો થાળ બન્યો. એકવાર મહારાજને પીરશો ને પછી લાડુબાનું સ્વભાવ એવો કે પૂછે મહારાજને, મહારાજ થાળ કેવો થયો છે? સરસ લાડુ, જલેબી, સરસ મજાના ગોટા, દાળ ભાત બધું હોય. મહારાજ થાળ કેવો છે? મહારાજ કે છે હારો, પણ મૂકી દીધો. પેલા જેતલપુરના જે ગંગાબા છે ને, એ જેવો થાળ બનાવે ને એવો તમને નથી આવડતો. એટલે હારું આમ કેમ છે? વળી લાડુબાનથી બીજે દિવસે ટ્રાય કરીએ કે જેતલપુર બાજુ જાય ત્યારે મહારાજ માટે શું બનાવે? તો કે માલપુડા દૂધપાક બનાવે. હા,
આજ માલપુડાનો દૂધપાક બનાવો. પછી મહારાજને વખાણ કરવા જ પડે, હાલે જ નહીં એવું કરીએ. અને પછી થાળ સરસ મજાનો બનાવ્યો, મહારાજને માટે બરાબર બાજો ઢાળ્યો. મહારાજ પણ પીળું પિતાંબર અને એમ જો ચાખડી પહેરી અને ઉપરની ઓઢેલી, અને મહારાજ દરબારગઢમાં એ આવ્યા જમવા માટે. જમવા પધાર્યા, મહારાજ બેઠા, દૂધપાક ને બધું આમ બોળીને માલપુડું જમ્યા, દૂધપાક પીધો. ને પછી લાડુબાઈ ધીરે રહીને પંખો પવન ઢોળતા ઢોળતા કીધું કે લે મહારાજ, આજ થાળ કેમ છે એ કયો. કાલ તો કદાચ તમને ઓછો ભાવ હોય છે, કાઠિયાવાળું ઓછું ભાવતું હોય ને ગુજરાતનું વધારે ભાવતું હોય, તો મહારાજ આજ તો આઈટમ એ બનાવી છો. મહારાજ આજ થાળ કેમ છે? મહારાજ કે બહુ સારો છે, વાંધો નથી, પણ પેલા ગંગાબા જેવો તો થાળ તમને નથી આવડતો હજી. અને મગજ ગયો. હા, 2 દિવસે ત્રીજે દિવસે પછી કીધું આ ચૂરમાન લાડુ બનાવવા દો. આજ તો ચૂરમાન લાડુ બનાવ્યા ને પછી સરસ મજાની દાળ બનાવીને આમ જો મેથીના ગોટા બનાવ્યા ને થોડા વડા બનાવ્યા ને ભજીયા વડા ને બહુ સારો થાળ આખો ભરી તૈયાર રાખ્યો ને બોલાવો મહારાજને. આજ તો મહારાજને વખાણ કરવા જ પડે. મહારાજે આવ્યા, પીળું પિતાંબર પહેરી, સ્નાન કરીને, સરસ ચાકડી પહેરીને, ઉપરણી ઓઢીને ભગવાન બેઠા બાજોટ ઉપર ને પછી મહારાજને કે મહારાજ આજ તો જોવો તમે બોલી જ જવાના હો. મહારાજ કે જોઈ લઈ તારે. આમ બટકું ભાંગીને મીંડા જમવા જેમાં કેમ લાગે છે હવે? મહારાજ કે બરાબર છે, પણ પેલા ગંગાબા જેવો થાળ તમને નથી આવડતો. સારું, ગંગાબાનું નામ પેલું જ આવે, બનાવીએ અમે, મજૂરી કરીએ અમે, આ બધું બનાવીએ, આ બધી મહેનત અમારી, નામ ગંગાબાનું. આ નો હાલે. તો દાદા તો કે હા ગાડું જોડ, કેમ જેતલપુર જા, કે શું કરવા? તો કે ગંગાબાને લઈ અહીંયા, આપણે એની પાસે થાળ શીખવો છે. એ કેવો કરે છે એકવાર જોઈ લેવો. પછી રોજ મહારાજને આમ જો વખાણ જ કરવા પડે. અને એમ કે વાહ, થાળ એટલે થાળ, થાળ એટલે થાળ, એમ જ કેવું પડે. જા ગંગાબાને તેડીએ. ગાડું જોડ્યું, લઈ ગયા ગંગાબાને ત્યાં જેતલપુર. બાને કે હાલો. કેમ? કે તમારા હાથનો થાળ ભગવાનને બહુ ભાવે છે, તો તમે થાળ બનાવો અને મહારાજ જમે. અને ગંગાબાને તો 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. હું મારો દીકરો કહેતા મહારાજને, હો ગંગાબા, મારો દીકરો મને યાદ કરે છે, મારા હાથનો થાળ જમવાનો. હાલ 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 જલ્દી, કે ગાડામાં બેઠા, તાબડતોબ આવ્યા ગરડે. હા, મહારાજના દર્શન કર્યા. મહારાજ કે આવી ગયા બા, કેટલાય દીથી રાહ જો, તમારા હાથનો થાળ જ કે આ બનાવે છે, પણ તમે જો મજા નથી આવતી. બા તમે થાળ કરો મારા માટે. સારું સારું, કે દીકરા લે હું થાળ કરું છું. પછી કે લાવો કે બાજરાનો લોટ. લાડુબા કે આમને એમ કે વળી કંઈક હાકરના સીધા માગીએ, એ સાચું આમ તમે જો શુદ્ધ ઘી માગીએ, અને આમ જો ચણાનો લોટ માગીએ, અને મુઠિયા કરશે, અને કંઈક વળી મિષ્ટાન ને ફરસાણનો સામાન, એમાં ભાઈ એલચી અને જાવંત્રી, તમે જો તો આ બધું કંઈક મસાલા મરીને બધું મંગાવશે, અને લિસ્ટ કરશે લાંબુ. ત્યાં તો આને શું કર્યું, એક તાહડી લાવો કે તાહડી લીધી. બાજરાનો લોટ લાવો કે બાજરાનો લોટ આપ્યો. એક પાણીને કળશો આપો કે કળશો પાણીને કળશો આપ્યો. તાવડી કે મૂકો કે લાવો, તાવડી મૂકી. અને ગંગાબાએ ભાઈ ઓહો, એ ભક્તિ ભાવ, આજ મારા હાથનો થાળ મારો ઠાકોર, મારો દીકરો, મારો પ્રભુ જમશે. મારા હાથનો એવા ભાવ વિભોર થઈ, આંખમાંથી આંસુ પડે નહીં, આંસુ એ પાછા રોટલામાં પડતા જાય. હો, અને એ લોટ બાંધ્યો. એ 80 વર્ષની ઉંમર હોય, હાથ ધ્રુજતા હોય, પાણી થોડુંક વધારે પડી જાય, અને પછી લોટ લોય તે લાડુબા જોયા કરે. આમાં કે આ બા શું કરે છે? કે આજ તો મહારાજને ખબર પડી, રોજ હાટા પેંડા ને જલેબી માલપુડા ને દૂધપાક ને આન તેન લાડુ ને બધું આપીએ છીએ, અને તોય કે છે આના જેવો નહીં. આના કરતાં તમે 17 વખત સારો થાળ બનાવ્યો છે. આ રોટલાનું ઠેકાણું નથી, આમ ત્રાંગોન બાંગોન પછી ઘડી અને આમ પેલો, અને તાવડી તા લઈ ગયેલી ખરેખરી. હો, તમને ખબર છે ને, બહુ ગરમ તાવડી થઈ જાય ને સીધો રોટલો નાખો તો શું પડે? ભમરો. એ બરાબર તાવડીમાં રોટલો આમ તેમ ઘડી અને બાએ નાખ્યો ને સીધો ભમરો પડ્યો, ને લાડુબા તો દાંત કાઢીને ગોટો વળી ગઈ. તોય ગંગાબાને ખ્યાલ નથી હો આજુબાજુમાં કોણ જોવે કાંઈ નહીં. એનું ધ્યાન તો મહારાજ સિવાય ક્યાંય છે જ નહીં, મૂર્તિ સિવાય કાંઈ નહીં. આજ મારો થાળ મારો ઠાકોરજી જમશે. 1 રોટલો ને 2 રોટલા કીરા ભમરાળા. હો, પછી કે લાવો ઘી વાટકી લઈને ચોપડી. પછી કે દૂધ લાવો, કે દૂધની વાટકી લીધી.
પેલી વાટકોન અને પછી કાંસાની થાળીમાં મૂકીને બાજોટ ઉપર પધરાવી. એ કે મહારાજને કયો થાળ તૈયાર થઈ ગયો છે. લે, બાજરાનો રોટલો અને એ ભમરા વાળો. લ્યો, મહારાજને કયો જાઓ થાળ તૈયાર થઈ ગયો છે. લાડુભાઈ થયું કે આજ તો બાનો વારો પડી જવાનો છે, અમે આટલું સારું કરીએ તો એ મહારાજને ભાવે નહીં. અને આમાં હું આ મહારાજ કે લે આ લે મૂક્યાઓ હમણાં કહેવાના મહારાજ આ માજીને હે ને હવે હે ને ઉંમર થઈ ગઈ છે, હવે થાળ બાળ રહેવા દ્યો અને ગાડામાં નાખી અને જેતલપુર મૂક્યાઓ જાઓ એમ કહે. અને તે દિવસે મહારાજ પધાર્યા, ચાકડીએ ચડી, પીળું પિત્તાંબર ને ગુલાબી ઉપરણી, અને મહારાજ બાજોટે બેઠા ને બા હામું જોવે ને બા મહારાજ હામું જોવે ને ટગર ટગર ઈ ભાઈ બંને જણા બહુ હો ભાવમાં ગરકાવ થઈ ગયા. અને રોટલો લીધો હાથમાં. લે બા, તમે મારા માટે રોટલો, કેટલાય દિવસથી આ મિષ્ટાન ખાઈ ખાઈને તો મોઢા ભાંગી ગયા, રોટલાની જ રાહ જોતો તો હું. અને રોટલો ઉપાડ્યો અને મહારાજ મીંડા ખાવા, એક બટકો ને બે બટકો ને દૂધનો આમ હડકારા મારતા જાય હો. અને મહારાજ મંડે એમ જમતા 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 વખાણ કરતા જાય, હસતા જાય. ઓહો હો. લાડુબા કે પણ મહારાજ કેમ થયો થાળ? અરે થાળ તો જવા દો ને વાત, આના જેવો દુનિયામાં કોઈ દી મેં થાળ જ નથી જમ્યો. એવો થાળ મીઠો. અરે આ રોટલામાં તો એવો સ્વાદ છે, એવો સ્વાદ છે, એવો સ્વાદ છે. મારી માં ભક્તિ માતાના દૂધમાં આવો સ્વાદ નહોતો, એવો રોટલામાં સ્વાદ આવે છે. ત્યારે પેલા લાડુબા તો કે હો તમારી જાતની આ ડોશીમાં એ મને લાગે છે આ હે ને વનમાં બહુ ફર્યા ને એટલે વૈરાગ આમ છે ને ફૂફાડા મારે છે, એટલે લોટ છે ને આ રોટલા સિવાય આને કાંઈ ભાવતું જ નથી કે માટે હવે નક્કી, હવે ખબર પડી ગઈ. જાઓ દાદાને કે બાને ગાડામાં બેહાડો. હા, જેતલપુર મૂકી આવો. જાઓ જેતલપુર મૂકી આવ્યા. બીજે દિવસે રોટલો બનાવ્યો તે બાએ જેટલો લોટ લીધો તેના કરતાં વધારે લીધો લોટ. બાએ પાણી નાખ્યું તેના કરતાં આને વધારે નાખ્યું. બાએ મીઠું નાખ્યું તેના કરતાં ચડિયાતું નાખ્યું કે આને આવું જ ભાવે છે. અને પછી રોટલો બનાવ્યો. બાના રોટલામાં કેટલા ભમરા પીડ્યા હતા તો કે 2, આપણે 4 પાડો કે બરાબર હકોરો બળતણ નાખો ભડકો કરો, તાવડી થઈ જાય જોઈએ લાલ. અને થઈ ગઈ ને સીધો નાખ્યો ને સીધા ભમરા વાળી હો. આમને 2 વાર કાચો ને પાકો ને પેલો બળ્યો ને અને ઉતાર્યો ને 2 રોટલા કરી થાળીમાં મૂક્યો ને દૂધનો કટોરો મૂક્યો. બોલાવો મહારાજને. આજ તો મહારાજને કેવું જ પડે, વાહ થાળ એટલે થાળ. કારણ કે વૈરાગમાં તો એવું જ ભાવે ને, સારું ન ભાવે કાંઈ. હા, ઉદાસ થકા હારા વિષય હોય ને એ ઉદાસ થકા ભોગવે. એટલે મહારાજને વૈરાગ બહુ છે કે આજ તોય વખાણ કરશે. બા કરતા સારો રોટલો જો. અને પછી રોટલો મહારાજ આવ્યા ને બાજોટે બેઠા ને રોટલો હાથમાં લીધો ને આમ ને 2-4 વાર ફેરવીને મીંડા જોવા. આ શું કર્યું છે કે રોટલો મહારાજ રોટલો છે કે હા કોના હારું કર્યો કે તમારા હારું કે એક કામ કરો, આ રોટલો લઈ જાઓ અને ઘેલામાં નાખી આવો. પેલા માછલા છે ને ભૂખા બહુ છે, એ ખાઈ જાય. જાઓ. મહારાજ ઊભા થઈ ગયા એમને પાણી ઢોળીને. અરે પણ મહારાજ તમે અમારી વિનંતી સાંભળો, અમે તમારા માટે એટલો થાળ કર્યો તોય તમે વખાણ ન કરો. અને પેલા ગંગાબાનો આવો રોટલો ઢીલો ને પહોંચો ને આ ભમરાવાળો ને એ ખાઈ ગયા ને તમે વખાણ કરો એટલે અમને એમ કે તમને આવા રોટલા ભાવતા છે એટલે અમે આવા કર્યા. અરે મહારાજ કે તમે સાંભળો, અમને ઈ બાનો રોટલો નહીં એના હૃદયનો પ્રેમ ભાવે છે. ઈ તમે સમજી ન એકા. એ બાઈના આત્માના તાર અમારી મૂર્તિમાં લાગેલા છે અને ભાન જ નથી કે હું કરું છું. અને ભાન ભૂલીને બનાવે ત્યારે કહેવાય છે ને, એ દુર્યોધન કા મેવા ત્યાગી અને શાક વિધુર ઘર ખાઈ. એ કેવું શાક? ભાજીનું નકરું મીઠું, બીજું કાંઈ નહીં, બાફેલી ભાજી. અરે એના ઘરના તો સ્નાન કરતા હતા. તમે જો વસ્ત્ર પહેરવાય નો રહ્યા પૂરા. અને એ મહારાજે ભગવાન પધાર્યા એને ત્યાં કૃષ્ણ દ્વારકાધીશ અને કે ભૂખ લાગી છે મને ખાવાનું દ્યો. તેથી કરંડિયામાં કેળા પડ્યા હતા ને એ કેળાનો ગર્ભ કાઢીને છાલ દીધી ભગવાનને. છાલ દીધી. બોલો, છાલ કેળાની છાલ ખવાય? સફરજનની ખવાય, ત્યાર પછી જામફળની ખવાય, છાલ બધાય ફ્રૂટની ખવાય, સમજ્યા? કેળાની ખવાય?
કેળાની છાલ દીધી તો ભગવાન કેળાની છાલ ખાઈ ગયા. પછી ખબર પડી ઓહો હો, આ તો ભગવાનને બરાબર ખવડાવવાનું તો રહી ગયું ને, બીજું ખવડાવી દીધું તો એ ભગવાન ખાઈ ગયા. ભાવના ભૂખ્યા છીએ. હા, હે આ છે ભક્તિ. અમને ગંગાબાની ભક્તિ ભાવે છે, એનો નિર્દોષ ભાવ પ્રેમ ભાવે છે, એટલે અમે એના હાથનો થાળ જમીએ છીએ. અને તમે શું કરવા થાળ બનાવો છો? આ તો લાડુબા જીવબા એવા હતા નહીં, એ પ્રેમી જ હતા. એટલે જ ભગવાન એના દરબારગઢમાં 29 વર્ષ રહ્યા હોય ને, એમને તો ન્યાર ન રહ્યા હોય ને. હે, એનો પ્રેમ ભાવ. આ તો મને તમને શીખવાડવા માટે કે જો આવું થાય તો ભગવાન પણ જમે નહીં. એને શું હોય કે આપણા વખાણ થાય. મૂળે ખાય કે ન ખાય પણ આપણા વખાણ થાય. હા, ઢોરને ખાણ મૂકો ને માણાને વખાણ મૂકો એટલે પારહો વાળ્યા વગર નો રહે. સમજાય છે ને તમને? લ્યો તે સમજાય. એટલે હંમેશા શુદ્ધ ભાવ, હૃદયનો પ્રેમ, હા, નિર્દોષ બુદ્ધિ, ભક્તિપરાયણ હૃદય, અને એનાથી ભગવાન વશ થાય. અને તમારો ભાવ સ્વીકારવા ભગવાન આવે આવે આવે, સુખ આપે આપે આપે. અમને ગંગાબાનો ભાવ ને પ્રેમ ભાવે છે, અમને બીજું કાંઈ નથી ભાવતું. લ્યો, આટલી ઉંમરે એના હૃદયમાં કેટલો, જો પૂછો દાદાને, અમારું નામ સાંભળું ગરડે જવાનું છે ત્યારથી આમ અહો 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 અહો, આજ મારો દીકરો મારા હાથનો રોટલો ખાહે, આજ મારો ભાગના પાર નથી, આજ મને એનો થાળ બનાવવા મળશે. કેટલી વખત જમ્યા છે તોય આવો ભાવ. લ્યો, ભાવમાં ફેર ન પડે, વધતો જ જાય વધતો જ જાય વધતો જાય. ત્યારે ભગવાન એના ભાવને વશ થઈ અને એની ભક્તિ સ્વીકાર કરે છે, એના હાથનું જમે છે. એ જોતા નથી કે આ શું બનાવ્યું છે, પણ એનો હૃદયનો ભાવ જોવે છે એટલે ભગવાન જમી જાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમ ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિએ યુક્ત થઈને જ્યારે કાંઈ પણ એક તુલસીનું પાંદડું અર્પણ કરે છે ને, તો એ ભગવાન એને હોનાનું પાંદડા કરતા વિશેષ સમજીને ભગવાન સ્વીકાર લે છે. અને ઘણા હોનાના પાન અર્પણ કરે પણ હૃદયનો ભાવને આપણે જો આમ છાપ પાડી દેવી છો, બતાવી દેવું છે કે આપણા જેવો દાનવીર કોઈ નહીં. તો ભગવાન કે ભાઈ એ તો મને એને પથ્થર કરતા ખરાબ લાગે. હા, સ્વાર્થની ગંધ ન આવવી જોઈએ, કોઈ કામનાની ગંધ ન આવવી જોઈએ. હા, કે મારું નામ થાય. ઘણા લોકો એક પંખાનું દાન કરે ને દાદા, તો 3 પાખ્યા હોય એમાં 9 નામ લખાવે. આ તો મને અનુભવ છે એટલે તમને કહું. લોયામાં અમે નવા ગયા ને ત્યારે એક પંખો લટકતો હતો એમ જ્યાં દરબારગઢમાં, ત્યારે 9 નામ એમાં. એક પંખામાં એક પાખ્યા 3 પાખ્યા હોય ને આમાં તો 3 પાખ્યા અને એક પાખ્યામાં 2 નામ. સારું ભારે કરી તો એ પાછા એકવાર તો એ કંઈક બગડ્યો એટલે રિપેરમાં આપ્યો, તો એકવાર ચાલ્યો, વળી પાછો ન આવેલો, પછી નવો નાખ્યો, કાઢી નાખ્યો, મૂકી દીધો એક બાજુ. અને જેણે 15 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા પંખો આપેલો હોય છે એ ભાઈ દર્શન કરતા કરતા લોહી આવ્યા. તો ભગવાનના દર્શન તો પછી કર્યા ને પેલા દરબારગઢમાં જોયું કે ભાઈ અમારો પંખો ક્યાંય ગયો? એ અમારો 10 વર્ષ પહેલા દઈ દીધેલો પંખો, એ કે અમારો પંખો ક્યાંય ગયો ક્યાંયથી? કે એટલે ભાઈ એ તો બગડી ગયો. તે બગડી ગયો રિપેર કરીને પણ આમ પાછો લગાવી જ દેવાય ને. કે બગડે તો પાછું અંદરનું પેલું જે પેલું ટોપ હોય અંદર હોય જે એ બગડે. કઈ પાંખિયા થોડા બગડે? કે પાંખિયા તો લગાડી દેવો છે ને પાછા. શું કરવા? કેટલા નામ લખ્યા હતા બોલો? 3 નામ. પુત્ર, ચિરંજીવી, એના દાદા, એના બાપા, એનો દીકરો, દીકરાનો દીકરો, બધું. હા, અમે લોયા ધામમાં પંખો અર્પણ કરીએ છીએ. લ્યો, કેટલું મોટું દાન. આપણને લાગે પૃથ્વીનું દાન કરી દીધું હોય જાણે. એમાં ભગવાન રાજી ન થાય. ઘણાને ઈચ્છા આપણે કહીએ ને પાવતી લઈ જાઓ, તો કે પાવતીની શું જરૂર છે? પણ મંદિરમાં તો એ વિધિ હોય એટલે ઘણીવાર એમને ગલ્લામાં નાખીને ભક્તો વયા જાય. લ્યો, એને ભાવના છે. ઘણા ગુપ્ત દાન કરે. બોલો, હા, નાખી દે. આપણે કોઈને ભગવાન તો જોવે છે ને. અને ઘણા તો લખાવે મારા બેટા. આ એવું બને હો, આ બધું પ્રકારનું લખાવી નાખે, પછી આપણે 3 વખત યાદ કરાવવું પડે કે તમારું કી આવે એ ક્યારેક જોઈશું કે હજી કાંઈ નથી ટેકે. તો લખાવ્યું કરવા, એક તો લખાવે અને આપે નહીં તો એ બહુ મોટું પાપ સત્સંગીઓમાં લખ્યું છે.
શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું પાપ લાગે, લખાવું નહીં, શક્તિ પ્રમાણે લખાવું. આ લખાય ના કે દેખાવ માટે, પછી દેવાનું હોય તો ને, તો એ બહુ મોટો પાપ કહેવાય. આ લખાવું નહીં. આપણે સમાજમાં સારું દેખાય ને, હરિભક્તોમાં સારું દેખાય ને, જો ફલાણાનું દાન સારું છે, એનો શું અર્થ? આજ નહીં તો કાલ એટલી ખબર પડે કે આને 6 મહિના થઈ ગયા લખાવેલું પાછું દીધું નથી, તે દી એની આબરૂ હું. અને ભગવાન કેવા કુરાજી થાય, સંતો કેવા કુરાજી થાય. હા, ભલે આપણી શક્તિ પ્રમાણે ઓછું દઈએ. આપણે આપણી પાસે એવું જરૂર નથી કે ભાઈ રૂપિયા હોય તો રૂપિયા ગમે ત્યાંથી ઉછીના લાવીને કે ઋણ કરીને ખોટું કરીને લાવીને આપવા, એવું કંઈ નથી. જેવી શક્તિ એવી ભક્તિ. અને કાંઈ ન હોય તો દેહ કરીને, શરીરથી કરી, શરીર તો સારું હાલે તો શરીરથી પણ સેવા થાય. અરે શરીરે નબળું હોય અને ધનય ન હોય તો ખુરશી ઉપર બેઠા બેઠા શુભ સંકલ્પ કરીએ કે હા હા, જેને આ દાન આપ્યું છે એને અહોભાગ્ય હોય ને ધન ભાગ્ય કહેવાય. તો એ દાન જ છે, એ સેવા જ છે. સંતોના ગુણ ગાય, હરિભક્તોના બેઠા બેઠા ગુણ ગાય, 2 જણાને સારી વાત કરે તો એ સેવા જ છે. હા, તો આવી ભાવના હોય ત્યારે ભગવાન એના ઉપર રાજી અને રાજી થાય. લ્યો, તો અહીંયા હવે આપણે ત્યાં જેતલપુરમાં ભગવાનને રાત રોકીએ, પછી હવે આગળ પ્રયાણ પછી કાલે કરાવશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.